ગાંધીનગરમાં દારૂ કટિંગનું નેટવર્ક ઝડપાયું છે। સરગાસણમાં અવાવરૂ મકાનમાંથી 10.66 લાખનો વિદેશી દારૂ જપ્ત કરી 2 આરોપી ઝડપાયા છે। માહિતી મુજબ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે સરગાસણમાં મોટી કાર્યવાહી કરી છે। પોલીસે આસ્કા હોસ્પિટલથી રિલાયન્સ ચોકડી તરફના રોડ પર આવેલા DLF બિલ્ડિંગમાં અવાવરૂ મકાનમાંથી વિદેશી દારૂનું કટિંગ નેટવર્ક ઝડપી પાડ્યું છે। પોલીસે સ્થળ પરથી અંદાજે 4000 બોટલ વિદેશી દારૂ, એક કાર, એક જ્યુપિટર સ્કૂટર મળી કુલ 14 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પકડાયેલ આરોપીઓમાં રોહિત ભોલેરામ પ્રજાપતિ વટવા અને શ્રવણ રમણલાલ ખરાડી ડુંગરપુરનો સમાવેશ થાય છે। સ્થળ પરથી 141 પેટીમાં પેક કરેલો રૂપિયા 10.66 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો છે। તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો હાર્દિક રાજ કપૂર પાસવાન અને લાલાભાઈ નામના શખ્સે મંગાવ્યો હતો। સ્વિફ્ટ કાર પર ગાંધીનગરમાં ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવવામાં આવી હતી, જેનો અસલ નંબર હિંમતનગરનો છે। ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેઠીના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ HP પરમારની આગેવાનીમાં PSI KK પાટડિયા સહિતની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે અન્ય 3 વોન્ટેડ આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે। ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અમિત પટેલ, ગાંધીનગર।